ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજનો મારો વિષય છે ધોરણ 6 ગણિત, જેનું બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ. આપણે ઘણી બધી વાતચીત આ ચેપ્ટરની અંદર આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. હવે અત્યારે આગળ જઈએ તો એ વિશે વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 મતલબ કે 1 થી શરૂઆત થઈને બધી અનંત સુધીની છે. પૂર્ણ સંખ્યાઓ તો 0 થી લઈને બધી અનંત સુધીની, મતલબ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યાઓ. તો આપણે એ કરવાનું છે શું, આજનો જે ટોપિક જે છે તો સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવાના છે. તો મિત્રો આપણે સરવાળા વિશે બહુ મસ્ત રીતે વસ્તુ જાણીએ છીએ. દરમિયાન તમને કહેવામાં આવે છે 3 + 4 એટલે કે અહીંયા આપણી જોડે 7 મળશે. આ કેવા છે તો સાદા સરવાળા છે. પરંતુ આપણને એ શું કહે છે કે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો. તો સંખ્યા રેખા વિશે આપણે બહુ સરસ વસ્તુ જાણીએ છીએ કે સંખ્યા રેખા આ રીતની બનશે, જેની બંને બાજુથી મતલબ કે આને રેખા કહેવાય છે. અહીંયા બંને ધન સંખ્યાઓ છે, 3 પણ ધન સંખ્યા છે, 4 પણ ધન સંખ્યાઓ છે, મતલબ કે 0 ની જરૂર ઓછી, 0 પછીની જે આ બાજુની જે સંખ્યાઓ જે છે એની જરૂર ઓછી છે, તો આપણે ઓછી લખીશું -1 -2. આની કોઈ જરૂર છે નહીં, છતાં પણ એ દર્શાવવી જરૂરી છે. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સુધી લખી છે. આપણે 7 સુધીની જરૂર છે, અહીંયા 9 સુધી લખી છે. હવે કરવાનું છે શું, 3 ની અંદર 4 ઉમેરવાના છે. સાદો સરવાળો તો આપણને આવડે છે કે 3 ની અંદર 4 ઉમેરીએ તો 4 5 6 અને 7, એટલે કે 4 ઉમેરીને આપણને 7 મળશે. પણ સંખ્યા રેખા ઉપર કેવી રીતે કરીશું, કઈ સંખ્યાની વાત કરી હતી, 3 ની વાત કરી હતી. મતલબ કે અહીંયા આપણી જોડે 3 છે, 3 ની અંદર ઉમેરવાના છે એટલે જમણી બાજુ જશે, મતલબ કે આ બાજુ કેટલી સંખ્યા ઉમેરવાની છે તો 4 સંખ્યા ઉમેરવાની છે. 1 2 3 અને 4, મતલબ કે આ મળ્યા 4. અહીંયા આમથી આમ ઉપર આવશે અને અહીંયા આપણને જે જવાબ મળ્યો એ થશે. કેટલા ઉમેર્યા તો +4 કર્યા. આપણો જવાબ થશે કે બે સંખ્યા રેખાની મદદથી આપણને 3 ની અંદર કેટલા ઉમેર્યા તો 4 ઉમેર્યા, મતલબ કે 1 2 3 અને 4, મતલબ આપણને શું મળશે તો 7 મળશે. ધારો કે ચલો કોઈ બીજી એક રકમ લઈએ છીએ. બેની અંદર 3 ઉમેરીશું, એટલે કે આપણે ખબર છે કે બેની અંદર 3 ઉમેરીશું કેટલા મળશે, 5 મળશે. તો હવે એને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશું, તો અહીં જે આ જે 2 જે છે, આ જે 2 એને કરતા બનાવીશું, એટલે કે આમ તીર એનાથી કેટલા જવાનું છે 3 અંક જમણી બાજુ પસંદ કરીને. અહીંયા શું છે સરવાળો, સરવાળોની હંમેશા જમણી બાજુ આપણે જઈએ છીએ. તો 1 2 અને 3, ત્રીજા અંકે પણ એક સ્તંભ મળશે. શું કર્યું, સરવાળો કર્યો એટલે કે અંકે જોડી દઈએ છીએ. આ આપણો જવાબ છે. પ્રશ્ન હતો શું ઉમેર્યા હતા તો +3 ઉમેર્યા. તો આપણે અહીંયા સારી રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ સંખ્યા રેખાની મદદથી સરવાળા કરવા એકદમ બહુ સિમ્પલ છે. હવે બીજો ટોપિક જે છે તો સંખ્યા રેખાની મદદથી હવે આવશે બાદબાકી વિશે. તો બાદબાકી વિશે પણ ચર્ચા કરી લઈએ. શેની વાત કરવાની છે હવે તો બાદબાકી. જે બાદબાકી જે છે સંખ્યા રેખાની મદદથી બાદબાકી, તો એ બાદબાકી જેવી સાદી છે એટલે એક રકમ લખી કાઢી એટલે લખીએ છીએ કે 6 - 4. તો 6 માંથી 4 જાય તો આપણને ખબર જ છે કે 6 માંથી 4 જાય મતલબ કે 2 વધશે, બરોબર. 6 અંક હોય તમે 4 ને આપણે ગણી શકીએ છીએ કે 6 ની અંદર 4 જશે તો અહીં આપણને 2 મળે છે. હવે સંખ્યા રેખા પર તેને કેવી રીતે દર્શાવીશું, તો સંખ્યા રેખા પર અહીંયા શેની વાત કરી છે 6, પહેલા 6 નું ગુણ કરતા બનાવી દો. હવે કરવાનું છે શું, બાદબાકી કરવાની છે. કઈ બાજુ આવશે, જમણી મારી બાજુ, ડાબી બાજુ, બરોબર. બાદબાકી કરીએ એટલે આ બાજુ ડાબી બાજુ જશે અને સરવાળો કરીએ એટલે આ બાજુ. કરવાનું છે શું, માઈનસ કરીશું એટલે આ બાજુ લઈશું. કેટલા બાદ કરવાના છે, 4 બાદ કરવાના છે. ગણી લો 1 2 3 અને 4. જે ચોથા નંબરની રકમ જે મળી એના પર પણ આપણે એક સ્તંભ બનાવી દઈએ. અહીંથી નીકળ્યા હતા મતલબ કે અહીંથી ઓછા કર્યા હતા, મળ્યા હતા આની વચ્ચે કેટલાનું અંતર આપવાનું કીધું હતું અહીંયા આપણને 4, પણ કેવા કર્યા છે -4, મતલબ આપણે અહીંયા મળી જશે કે 6 ની અંદરથી 4 બાદ કરીએ તો 2 મળે છે. ક્લિયર છે મિત્રો? હવે શું કરવાનું છે, એક બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા કે
નવ માઇનસ 3 6 9 માંથી 6 જાય કેટલા વધશે? અહીંયા 3 વધે છે. આ સાદી રીત જે છે આપણે કઈ રીતે કરવાનું છે? સંખ્યા રેખાની મદદથી શું કરીશું? જે 9 જે પહેલા આપેલા છે ચલો 9 પર લીટી કરી દી. હવે અહીંયા શું છે? માઈનસ સિમ્બોલ. આપણને ખબર છે કે માઈનસ તો સંખ્યા કઈ બાજુ આવશે? મારી બાજુ, મતલબ કે ડાબી બાજુ આવશે. કેટલા અંક ખસવાનું છે? તો 6 અંક ખસીશું, મતલબ કે અહીંથી ગણવાની શરૂઆત કરાય. 1 2 3 4 5 6. છઠ્ઠો અંક જે મળ્યો એને કરતા બનાવી દઈશું. ક્યાંથી નીકળ્યા હતા? 9 થી, મતલબ અહીંથી બાદ કર્યા હતા. ઉપરની બાજુથી કેટલા મળ્યા? 3 મળ્યા. નીચેની બાજુથી આપણી સરળતા માટે જે તીર જે છે આપણી સરળતા માટે છે. શું કર્યું? 6 બાદ કર્યા. લખી કાઢો 6 કેવા કર્યા છે? બાદ કર્યા છે. તો આપણે અહીંયા બહુ સિમ્પલ રીતે આપણે વસ્તુ જોઈ લીધી. તો ભાઈ 9 ની અંદરથી 6 બાદ કરવા માટે સંખ્યા રેખાની મદદથી આપણે આ રીતે કરી શકીએ છીએ. અહીંયા જવાબ લખો તો પણ આની રીતે અહીંયા જવાબ આપણે લખી શકીએ છીએ. હવે બીજો જે ટોપિક છે સરવાળા થઈ ગયા, બાદબાકી થઈ ગઈ. હવે આપણે વાત કરીશું ગુણાકારની. સંખ્યા રેખાના મદદથી ગુણાકાર. એક રકમ લઈ લીધી છે કે 2 ગુણ્યા 3 બરાબર કેટલા મળશે? આપણને ખબર જ છે કે 2 તરી 6 થશે. ત્યારે સંખ્યા રેખા આપણે કેવી રીતે દર્શાવીશું? પછી ધન સંખ્યાઓ છે, મતલબ કે 0 આટલે લઈ ગઈ છીએ કારણ કે આપણે ધન સંખ્યાની વધારે જરૂર છે. મતલબ 1 2 3 4 5 6 7 8 9 10 11 સુધી લખું છું. અહીંયા શું કીધું છે? 2 ગુણ્યા 3, મતલબ કે 2 ને 3 વડે ગુણવાના છે. તો 2 ક્યાં છે? અહીંયા. એને કેટલા વડે ગુણવાના છે? તો 3 વડે. 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4 અને 2 તરી 6. એટલે શું કર્યું આપણે? 2 ગુણ્યા 3. 2 એકા 2 મળે. એટલે તમે આગળ 0 થી લખી શકો છો. બાકી ના લખો તો પણ આનો કોઈ મતલબ છે. આપણે શરૂઆત કરી 2 એકા 2 થી. 2 દુ 4, 2 તરી 6. એટલે કે 2 તરી કેટલા મળે છે? આપણને 6 મળે છે. અહીંયા મેં શું કર્યું છે? ગુણાકાર કર્યો છે ખાસ કે 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. એક બીજી રકમ લઉં એટલે વધારે આઈડિયા આવશે. ત્રણ ગુણ્યા 3 એટલે અહીં આપણે 9 મળશે. આપણે ખબર છે કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 મળે. 3 તરી આપણને 9 મળે છે. હવે શું કરીશું? તે 3 જે છે અહીંયા મતલબ કે 3 એકા તો 3 જ થશે. એટલે કે 3 એકા 3 ને આપણે કોઈ લેવાનો મતલબ કોઈ આનો મતલબ છે નહીં. 3 દુ 6. હવે પહેલા શું કરીશું? 2 એકા 2, 2 દુ 4 હતા એટલે આપણે 4 લાયા હતા. અહીંયા 3 ના ગ્રેડ અંદર 6 આવે છે. 3 દુ 6 તો 3 દુ 6 અહીંયા લઈ જઈશું. હવે 3 તરીની વાત કરીએ. 3 તરી 9, એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. આપણને અહીંયા મળી જશે કે 3 ગુણ્યા 3 બરાબર 9. તમારે આગળથી જીવો લેવું તો પણ લઈ શકો છો અને ના તો પણ દાખલો ક્યારેય ખોટો પડશે નહીં. ચલો એક મોટી સંખ્યાની વાત કરી. કે આપણે 0 સંખ્યાની ઓછી જરૂર, 0 થી નાની સંખ્યાની ઓછી જરૂર છે. આ બાજુ ઓછી સંખ્યા લખીએ છીએ. આ બાજુ જે સંખ્યાની વધારે જરૂર છે તે બાજુનો ભાગ મોટો લખીએ છીએ. 7 8 9 10 11 12 13 14 15 16. ધ્યાન આપજો મિત્રો. 2 ગુણ્યા 7 કરવું તો આપણે ખબર છે 2 સિક્કા 14 થાય, અથવા 7 દુ કરો તો પણ આપણને અહીંયા 14 જ મળે છે. શરૂઆત ક્યાંથી કરીશું? 2 થી. કારણ કે 2 ની વાત કરી છે તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10,
2 6 12 અને 2 સીધા આપણે જે જવાબ જોઈતો તે આપણને મળી જાય છે એટલે અહીંયા લખો તો અહીંયા અને નીચે લખો તો નીચે લખી શકીએ 2 × 7 બરાબર આપણે કેટલા મળે છે તો 14 મળશે અહીંયા તમારે 0 થી શરૂઆત કરવી તો પણ કરી શકો છો અથવા તો 2 કા 2 થી 1 થી કરશો તો પણ શરૂઆત થાય છે તો મિત્રો આપણે આજે પહેલા તો આ બે સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે જેની અંદર પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે ત્યારબાદ પૂર્ણ સંખ્યારેખાની મદદથી આપણે સરવાળા કર્યા બાદબાકી કરી અને ગુણાકાર પણ કર્યા આના ઉપરથી ભાગાકાર પણ થઈ છે પણ એ તમારે આવતા ધોરણની અંદર આવશે તો જ્યારે આવશો ત્યારે આપણે એની ચર્ચા કરીશું ત્યાં સુધી તમારા ચોપડીની અંદર જે આ રીતના જે મદદથી જે ગુણાકાર આપેલા છે સરવાળા આપેલા છે જે બાદબાકી આપેલી છે ત્યાં સુધી તમે તેનો અભ્યાસ કરતા રહો અને બધું આગળ વિડીયો જોતા રહો ઘરે રહો સ્વસ્થ રહો તો મિત્રો હવે આપણે જે સ્વાધ્યાય જે છે આપણું કે સ્વાધ્યાય 2.1 જે એકદમ સિમ્પલ અને સરળ રીતનું જે સ્વાધ્યાય જે છે એ તમે તમારા ઘરે બેઠા જાતે પણ કરી શકો પણ હું થોડી તમને માહિતી આપી દઉં છું કે અહીંયા પૂર્ણ સંખ્યાની વાત કરવામાં આવી હશે પૂર્ણ સંખ્યાઓ એ જ સંખ્યાઓ જે છે કે જે આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ 0 થી 2 થી 3 થી 4 થી 5 થી તમે કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે અટવાતા નહીં કે અહીંયા 370 વત્તા 332 તો આપણને ખબર છે કે વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ થશે તો પૂર્ણ સંખ્યા એ જે સંખ્યા જે છે એટલે કે 370 એ કેટલી આવશે 371 એટલે અહીંયા જે વચ્ચે આવતી આ પૂર્ણ સંખ્યાઓ જ છે બધી આ પૂર્ણ સંખ્યા છે આ પૂર્ણ સંખ્યાઓ છે આ પૂર્ણ સંખ્યાઓ છે 0 થી લઈને ઉપર સુધીની બધી જ લાખ સુધી જાઓ કરોડો સુધી જાઓ હજારો સુધી જાઓ બરોબર જેટલા સુધી જશો ત્યાં સુધી તમને બધી કેવી સંખ્યાઓ મળશે તો બધી પૂર્ણ સંખ્યાઓ જ મળે છે પણ શરૂઆત ક્યાંથી કરવાની છે તો 0 થી શરૂઆત થાય બરોબર ત્યાં સુધી તમને કદાચ એવું પણ કહેવામાં આવે કે ભાઈ 0 થી લઈને પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લખો 0 થી લઈને પ્રથમ 5 તો આપણને ખબર છે કે 0 થી જેની શરૂઆત થાય પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ આ જે સંખ્યાઓ રહી તો આપણે કેવી રીતે બનાવીશું પ્રથમ 5 ની અંદર પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાં થાય છે તો 0 થી પહેલી 0 થી બીજી 2 3 4 અને 5 સુધી 6 સુધી જેટલા સુધી લખશો પણ આપણે પ્રથમ 5 ની વાત કરી હતી તો આપણે 5 મળી જાય 0 1 2 3 4 તો મિત્રો આ જે સ્વાધ્યાય જે છે 2.1 એ તમે ખાસ ચેક કરતા રહો જે અંદર જે સ્વાધ્યાયની અંદર જે છે એકદમ બહુ સાદું સિમ્પલ જે વસ્તુ જે છે પૂછી છે છતાં પણ ના આવડે તો મારો WhatsApp નંબર આપેલો છે તેના આધારે મને મૂકી દો.